ભાગદોડ, 9 શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ, અનેક ઘાયલ. પ્રધાનમંત્રી દ્વારા મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાયની જાહેરાત. શ્રીકાકુલમ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગા ગામમાં આવેલા શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં શનિવારે એકાદશીના પવિત્ર દિવસ નિમિત્તે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 9 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે મંદિરમાં દર્શન માટે ક્ષમતા કરતાં અનેક ગણી વધારે ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે અચાનક ભાગદોડ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ મંદિરની ક્ષમતા આશરે 2000 થી 3000 લોકોની છે, પરંતુ એકાદશીના પર્વને કારણે 15000 થી 25000 જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભીડને નિયંત્રિત કરવા માટે અપૂરતી વ્યવસ્થા અને પ્રવેશ તેમજ બહાર નીકળવા માટે એક જ માર્ગ હોવાને કારણે આ દુઃખદ ઘટના ઘટી હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પણ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક અને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા તેમજ રાહત કાર્યો પર દેખરેખ રાખવા માટે આદેશ આપ્યા છે.